ઓકે, તેના આફ્ટર આપણું જે નેક્સ્ટ યુનિટ છે એ છે એનપીઓ. તેના આફ્ટર અવર નેક્સ્ટ યુનિટ ઇઝ એનપીઓ. એનપીઓ મીન્સ નોન પ્રોફિટ મેકિંગ ઓર્ગેનાઇઝેશન whose main purpose is not to earn profit but to provide a free service. મતલબ કે જેનો મેઇન પર્પસ પ્રોફિટ અર્ન કરવા માટેનો નથી, બટ એનો મેઇન પર્પસ એ સર્વિસ પ્રોવાઈડ કરવા માટેનો છે, કે જે લોકો ફ્રી ઓફ કોસ્ટ સર્વિસ પ્રોવાઈડ કરશે વિધાઉટ એની ફીસ, કે જે લોકોનો મેઇન પર્પસ પ્રોફિટ અર્ન કરવાનો નથી. હવે અહીંયા ફર્સ્ટ ઓફ ઓલ એનપીઓ નોન પ્રોફિટ મેકિંગ ઓર્ગેનાઇઝેશન કોઈ પણ હોય એની અંદર ઘણા બધા ક્લબ્સ ઇન્ક્લુડ હોય, ઘણા બધા એનજીઓસ ઇન્ક્લુડ હોય, ઘણા બધા ઓર્ગેનાઇઝેશન એવા છે કે જે લોકો પોતે ચેરિટેબલ વર્ક કરે છે, મતલબ કે ચેરિટી પર્પઝથી કોઈ એક્ટિવિટી કરતા હોય, જે લોકો સેવા આપે છે. દેટ્સ નોન એઝ એ એનપીઓ, નોન પ્રોફિટ મેકિંગ ઓર્ગેનાઇઝેશન. હવે જે રીતે આપણે ફાઇનલ એકાઉન્ટ પ્રિપેર કરીએ સેમ એઝ અહીંયા આપણે એનપીઓના ફાઇનલ એકાઉન્ટ પ્રિપેર કરવાના થાય. ફાઇનલ એકાઉન્ટની અંદર આપણે જનરલી ટ્રેડિંગ એકાઉન્ટ, પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ એન્ડ બેલેન્સ શીટ ત્રણ વસ્તુ પ્રિપેર કરતા હોય. ટ્રેડિંગ, પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ એન્ડ બેલેન્સ શીટ. અહીંયા ટ્રેડિંગ એકાઉન્ટ પ્રિપેર નહીં થાય. બિકોઝ તો કે ટ્રેડિંગ એકાઉન્ટ કઈ જગ્યા ઉપર પ્રિપેર થાય કે જે લોકો ટ્રેડ રિલેટેડ બિઝનેસ કરતા હોય, કઈ વસ્તુ સેલ કરે છે અને પરચેસ કરે છે, એટ દેટ ટાઈમ ટ્રેડિંગ એકાઉન્ટ પ્રિપેર કરવાનું થાય. બટ અહીંયા કોઈ પણ ઓર્ગેનાઇઝેશન છે જે એનપીઓ છે એ લોકો સર્વિસ પ્રોવાઈડ કરે છે ફ્રી ઓફ કોસ્ટ સર્વિસ, એટ દેટ ટાઈમ કે આપણે એનું ટ્રેડિંગ એકાઉન્ટ પ્રિપેર કરવાનું નથી. ફર્સ્ટ થિંગ. સેકન્ડ થિંગ કે જે રીતે ફાઇનલ એકાઉન્ટની અંદર આપણે પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ પ્રિપેર કરીએ સેમ એઝ અહીંયા આપણે પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ પણ પ્રિપેર કરવાનું નથી. વાય? બિકોઝ તો કે ભાઈ એ લોકો મેઇન પર્પસ, એનો મેઇન એમ જે છે એ છે પ્રોફિટ અર્ન કરવા માટેનો. તો કેટલો પ્રોફિટ ડ્યુરિંગ ધ યર એ લોકો અર્ન કરે છે એ ફાઇન્ડ આઉટ કરવા માટે એ લોકો પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ પ્રિપેર કરશે. બટ ધ મેઇન પર્પસ ઓફ એનપીઓ ઇઝ નોટ ટુ અર્ન પ્રોફિટ, મતલબ કે એનપીઓનો મેઇન પર્પસ પ્રોફિટ અર્ન કરવાનો નથી, તો એ લોકો પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ પ્રિપેર નહીં કરે. બટ આપણે એના પ્લેસ ઉપર પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ જેવું જ બીજું એકાઉન્ટ ક્રિએટ કરશું જેનું નામ છે ઇન્કમ એક્સપેન્ડિચર એકાઉન્ટ. અહીંયા આપેલું છે ઇન્કમ એક્સપેન્ડિચર એકાઉન્ટ. હવે આ ઇન્કમ એક્સપેન્ડિચર એકાઉન્ટ જે છે એ ટોટલી જે રીતે પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ વર્ક કરશે સેમ એઝ એવું બધું જ વર્ક અહીંયા આપણે ઇન્કમ એક્સપેન્ડિચર એકાઉન્ટ કરશે. જો કોઈ પણ ફાઇનલ એકાઉન્ટના સમ આપણે કેલ્ક્યુલેટ કરતા હોય એટ ધેટ ટાઈમ એની અંદર પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ પ્રિપેર કરો તો અહીંયા પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ અહીંયા જેટલી પણ ઇન્કમ ઓન થાય એ ઇન્કમ અત્યારે આપણે અહીંયા ક્રેડિટ સાઇડ લખીએ, અને જો કોઈ પણ જાતની એક્સપેન્સ કરીએ મતલબ કે ખર્ચાઓ કરીએ ઇનડાયરેક્ટ એક્સપેન્સ તો આપણે એને અહીંયા ડેબિટ સાઇડ એઝ એ એક્સપેન્સ લખતા હોય. તો અહીંયા પણ સેમ એઝ ઇન્કમ એક્સપેન્ડિચર એકાઉન્ટનું વર્ક એ જ છે કે જ્યારે કોઈ પણ એનપીઓની અંદર કોઈ પણ પ્રકારની ઇન્કમ ઓન થાય મતલબ કે કોઈ પણ ઇન્કમ આવે છે તો અહીંયા આપણે ઇન્કમ સાઇડ લખશું, અને જ્યારે કોઈ પણ એનપીઓ એક્સપેન્સ કરે, કોઈ પણ જાતના ખર્ચ કરે છે તો આપણે એને અહીંયા ડેબિટ સાઇડ લખશું. તો અહીંયા પ્રોફિટ એન્ડ લોસના બદલે કયું એકાઉન્ટ બનશે? ઇન્કમ એક્સપેન્ડિચર એકાઉન્ટ. એનું નામ અલગ છે, પ્રોફિટ એન્ડ લોસની જગ્યા ઉપર આવી જાય છે ઇન્કમ એક્સપેન્ડિચર એકાઉન્ટ, બટ એનું કામ જે છે એ સેમ છે. જેમ આપણે પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ પ્રિપેર કરીએ સેમ એઝ અહીંયા આપણે ઇન્કમ એક્સપેન્ડિચર એકાઉન્ટ પ્રિપેર કરશું. તો આ હતી ફર્સ્ટ એકાઉન્ટ, આ હતું ફર્સ્ટ એકાઉન્ટ, આ હતી પહેલી વાત. નેક્સ્ટ વાત જે કહેવાની છે કે જે રીતે ફાઇનલ એકાઉન્ટમાં આપણે બેલેન્સ શીટ પ્રિપેર થાય સેમ એઝ અહીંયા પણ આપણે લાસ્ટ ડે મતલબ કે જે દિવસે તમારા અકાઉન્ટ ક્લોઝ થાય છે એઝ ઓન ધેટ ડેટ આપણે અહીંયા બેલેન્સ શીટ પ્રિપેર કરશું કે ભાઈ 31 માર્ચે કોઈ યર પૂરું થાય એટ ધેટ ટાઈમ જેમ આપણે ફાઇનલ એકાઉન્ટની અંદર બેલેન્સ શીટ પ્રિપેર કરીએ સેમ એઝ અહીંયા આપણે બેલેન્સ શીટ પ્રિપેર કરશું. આ મોસ્ટ આઈએમપી લેક્ચર છે કે એનપીઓનું ચેપ્ટર સ્ટાર્ટ કર્યા પહેલાં આ લેક્ચર એઝ અ બેઝિક પ્લેટફોર્મ વર્ક કરશે. આ લેક્ચર જો સ્કીપ થાય દેન નેક્સ્ટ લેક્ચરની અંદર હું જે સમ કરાવીશ એ તમને નહીં સમજાય. સો વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ લેક્ચર છે અને આને ખાસ તમે એન્ડ સુધી જોજો તો જ એનપીઓના સમ કેલ્ક્યુલેટ થશે, અધરવાઇઝ ઇટ્સ નોટ પોસિબલ ટુ કેલ્ક્યુલેટ એનપીઓ સમ ડાયરેક્ટલી. તો એ ડાયરેક્ટલી સમ કેલ્ક્યુલેટ નહીં થાય.
તો આ આપણે અહીંયા બે એકાઉન્ટ પ્રિપેર કરવાના આવશે એનપીઓની અંદર. એક તો છે પેલું ઇન્કમ એક્સપેન્ડિચર એકાઉન્ટ જે પ્રોફિટ એન્ડ લોસ જેવું વર્ક કરશે, અને સેકન્ડ જે છે એ છે બેલેન્સ શીટ કે જે પૂરેપૂરું ફાઇનલ એકાઉન્ટની જેમ વર્ક કરશે. એની અંદર બધી લાયબિલિટી એઝ અ ડેબિટ સાઇડ અને એસેટ એ આવશે ક્રેડિટ સાઇડ. ઠીક છે, તો આ હતા આપણા બે એકાઉન્ટ, ઇન્કમ એક્સપેન્ડિચર અને બેલેન્સ શીટ. નેક્સ્ટ થિંગ કે જે રીતે આપણે જ્યારે ફાઇનલ એકાઉન્ટ પ્રિપેર કરતા હોય એટ ધેટ ટાઈમ એ લોકોએ કાચું સરવૈયું આપેલું હોય ગુજરાતીમાં, એનું નામ છે ટ્રાયલ બેલેન્સ ઇંગ્લિશની અંદર. તો સેમ એઝ અહીંયા ટ્રાયલ બેલેન્સ તો નહીં આપેલું હોય, બટ ટ્રાયલ બેલેન્સના જેવું રિસિપ્ટ અને પેમેન્ટ એકાઉન્ટ આપેલું હશે. રિસિપ્ટ અને પેમેન્ટ એકાઉન્ટ એટલે વન ટાઈપ ઓફ કેશ એકાઉન્ટ છે. જે રીતે આપણે રોકડ ખાતું બનાવીએ એ રીતે સેમ અહીંયા રિસિપ્ટ એન્ડ પેમેન્ટ એકાઉન્ટ તમને લોકોને આપેલું છે કે ડ્યુરિંગ ધ યર, કે આ યર્સ આ જે સમ છે આપણે 37 નંબરનો સમ સૌથી પહેલાં કરવાનો છે. અહીંયા આપેલું છે કે ધ રિસિપ્ટ એન્ડ પેમેન્ટ એકાઉન્ટ ઓફ દિલ્હી ફૂટબોલ ક્લબ. અહીંયા નામ ખાસ રીડ કરજો. એક્ઝામની અંદર આ ચેપ્ટર મોસ્ટ આઈએમપી છે. હાઈએસ્ટ માર્ક 14 થી લઈને 20 સુધી આ ચેપ્ટરમાંથી પૂછાશે વિધાઉટ એની ઓપ્શન જનરલી નથી આપતા. તો એનપીઓનો સમ તમારે કમ્પલસરી કરવાનો આવશે. અહીંયા નામથી તમને ખબર પડી જાય દિલ્હી ફૂટબોલ ક્લબ, તો ફૂટબોલ ક્લબ વન ટાઈપ ઓફ એનપીઓ થાય. તો એ બિઝનેસ નથી, અહીંયા કંપની એવું નથી લખેલું, પ્રાઇવેટ લિમિટેડ નથી લખેલું, અહીંયા આપેલું છે ક્લબ, એનપીઓસ ઓર્ગેનાઇઝેશન, મતલબ કે જે એનજીઓ છે. એનું યર એન્ડિંગ 31 માર્ચ 2010 વોઝ એઝ અંડર, કે એનું યર જે છે એ 31 માર્ચ 2010ના દિવસે પૂરું થાય છે. તો અહીંયા તમને લોકોને 31 માર્ચ 2010 ઉપર રિસિપ્ટ એન્ડ પેમેન્ટ એકાઉન્ટ આપેલું હશે. રિસિપ્ટ અને પેમેન્ટ એકાઉન્ટનું કામ એક જ છે કે 31 માર્ચ 2010 સુધીમાં, મતલબ કે ફાઇનાન્શિયલ યર 9-10 થયા, 1 એપ્રિલ 2009 ટુ 31 માર્ચ 2009-10 ફાઇનાન્શિયલ યર થાય. તો 2009-10 દરમિયાન કોઈ પણ જાતની ઇન્કમ ઓન થાય છે, મતલબ કે કોઈ પણ રિસિપ્ટ થાય છે, આવક થાય છે, તો અહીંયા એ લોકો રિસિપ્ટ સાઇડ લખેલી હશે, જેટલી પણ ઇન્કમ થાય કેશમાં એ બધી. અને સેકન્ડ થિંગ કે જેટલા પણ ખર્ચા થાય છે કેશમાં કે બેંક બેલેન્સથી, મતલબ કે પેડ કરેલા છે, ચૂકવેલા છે, ખર્ચાઓ થાય છે, એને અહીંયા એ લોકોએ એઝ એ પેમેન્ટ સાઇડ ક્રેડિટ બાજુ લખેલા હશે. મતલબ કે આ વન ટાઈપ ઓફ રિસિપ્ટ એન્ડ પેમેન્ટ એકાઉન્ટ જે છે એ કેશ એકાઉન્ટ જેવું જ વર્ક કરે છે. અહીંયા સાઈડ બધા ઇન્કમ મતલબ કે ટોટલ રિસિપ્ટ, અને આ બાજુ બધા પેમેન્ટ મતલબ કે ટોટલ ખર્ચાઓ. હવે અહીંયા એક વાત ખાસ ધ્યાન રાખવી પડશે કે અહીંયા રિસિપ્ટ આપેલું હોય, જેમ કે અહીંયા રિસિપ્ટ હોય અને એમ કહે કે ફોર એક્ઝામ્પલ ઇન્કમ થઈ આટલી, તો પોસિબલ છે કે એ ઇન્કમની અંદર કોઈ ઇન્કમ આ વર્ષની હોય, કોઈ ઇન્કમ નેક્સ્ટ યરની એડવાન્સમાં મળેલી હોય, અને કોઈ ઇન્કમ જે પ્રીવિયસ યરમાં મળવાની બાકી હતી એ પણ અત્યારે મળેલી હોય. મતલબ કે અહીંયા ટોટલ રિસિપ્ટ આપેલું છે, એની અંદર એવું ડિફાઇન કરીને નથી આપેલું કે આ ઇન્કમ કોઈ સ્પેસિફિક 2009-10ની જ છે એવું કીધું નથી. તો ટોટલ જેટલી પણ ઇન્કમ થાય અહીંયા રિસિપ્ટ સાઇડ લખશે, અને જેટલા પણ એક્સપેન્સ થશે ડ્યુરિંગ ધ યર એ અહીંયા એ લોકો પેમેન્ટ સાઇડ લખશે. હવે આપણે આ રિસિપ્ટ અને પેમેન્ટ એકાઉન્ટ અને પ્લસ એના નીચે જે એડજસ્ટમેન્ટ આપેલા છે એ એડજસ્ટમેન્ટના બેઝ ઉપર આપણે પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ મતલબ કે ઇન્કમ એક્સપેન્ડિચર એકાઉન્ટ અને બેલેન્સ શીટ પ્રિપેર કરવાના થશે. તો આ ઇન્કમ એક્સપેન્ડિચર એકાઉન્ટ અને બેલેન્સ શીટ એ આપણા સમની અંદર મેઇન પાર્ટ છે, એ જ આપણો આન્સર છે. પહેલી વાત. નેક્સ્ટ થિંગ જે કહેવાની છે એ છે કે આની સાથે સાથે આપણે બીજી બે વર્કિંગ નોટ પ્રિપેર કરવી પડશે, જેનું નામ છે ઓપનિંગ બેલેન્સ શીટ અને સબસ્ક્રિપ્શન એકાઉન્ટ. હવે આ ઓપનિંગ બેલેન્સ શીટ કઈ રીતે, તો કે એનપીઓ એનજીઓના સમ એક જ એ રીતના છે કે જેની અંદર આપણે બે બેલેન્સ શીટ બનાવવી પડે. મતલબ કે એક ઓપનિંગ બેલેન્સ શીટ બનશે અને અહીંયા એક ક્લોઝિંગ બેલેન્સ શીટ બનશે. આ ક્લોઝિંગ બેલેન્સ શીટનું વર્ક તમને બધાને ખબર છે કે જે રીતે ફાઇનલ એકાઉન્ટ પ્રિપેર થાય એઝ ઓન 31 માર્ચ જે પણ બિઝનેસની પોઝિશન હોય એ અહીંયા આપણે બેલેન્સ શીટમાં એસેટ સાઇડ કે લાયબિલિટી સાઇડ લખવાનું થાય. તો તમને જેમ ખ્યાલ છે એ જ રીતે ઓલરેડી અહીંયા આપણે બેલેન્સ શીટ બનાવશું. બટ અહીંયા એક ન્યૂ બેલેન્સ શીટ જે છે આપણે એડ કરેલી છે એઝ એ વર્કિંગ નોટ, એ છે ઓપનિંગ બેલેન્સ શીટ. હવે આ ઓપનિંગ બેલેન્સ શીટ શું કામ આપેલી છે એ કહી દઉં. તો કે જનરલી કોઈ પણ ફાઇનલ એકાઉન્ટના સમ તમે જ્યારે કરતા હોય તો એની અંદર જ્યારે બેલેન્સ શીટ પ્રિપેર કરવાની થાય તો એની અંદર તમને ઘણા બધા ફિગર સમની અંદર ઓલરેડી આપેલા હોય કે
ડેટર્સ આટલા છે, ક્રેડિટર્સ આટલા છે, બિલ્સ રિસીવેબલ આટલા છે, પેએબલ આટલા છે, ફર્નિચર આટલું છે, સો એન્ડ સો એટસેટ્રા એન્ડ એટસેટ્રા, ઘણું બધું વસ્તુ આપેલી હોય. સેમ એઝ એ જગ્યા ઉપર તમને અહીંયા કેપિટલ જે લખવાનું થાય, લાયબિલિટી સાઇડ પહેલી જ વસ્તુ આવશે એ હોય કેપિટલ એકાઉન્ટ. તો કેપિટલ એકાઉન્ટનો ફિગર પણ તમને ઓલરેડી એની અંદર આપેલો હોય. બટ અહીંયા એનપીઓના સમની અંદર તમને ક્યારેય પણ કેપિટલની બેલેન્સનો ફિગર આપેલો હશે નહીં. તો આપણે અહીંયા જો આન્સરની અંદર બેલેન્સ શીટ પ્રિપેર કરવી હોય તો કેપિટલનો બેલેન્સનો ફિગર જે છે એ પહેલાં તો ફાઇન્ડ આઉટ કરવો પડે. તો ડાયરેક્ટ સમની અંદર બેઠે બેઠો નથી આપતા. તો એના માટે આપણે વર્કિંગ નોટ બનાવવી પડશે ઓપનિંગ બેલેન્સ શીટ. ઓપનિંગ બેલેન્સ શીટ મતલબ કે જ્યારે તમારો સમ સ્ટાર્ટ થાય છે ત્યારે ફર્સ્ટ ડે તમારી પાસે કઈ રીતની બેલેન્સ શીટ છે, કેટલી એસેટ છે અને કેટલી લાયબિલિટીઝ છે. ડ્યુરિંગ ધ યર એના અંદર ચેન્જીસ થશે અને પછી નવી બેલેન્સ શીટ બનશે. તો સૌથી પહેલાં મતલબ કે આ સમ જે છે એ 31 માર્ચ 2010ના દિવસે પૂરો થાય છે. તો એનો મતલબ એવો થાય કે યર જે છે એ 1 એપ્રિલ 2009ના દિવસે સ્ટાર્ટ થાય. તો અહીંયા આપણે બેલેન્સ શીટ બનાવવી પડે 1 એપ્રિલ 2009ની. તો ફર્સ્ટ ડે ઓફ ધ યર મતલબ કે જે વર્ષનો પહેલો જ દિવસ છે ત્યારની આપણે બેલેન્સ શીટ બનાવવી પડે. અહીંયા બધા ફિગર તમને સમની અંદર અવેલેબલ હશે. એસેટ કેટલી છે, લાયબિલિટીઝ કેટલી છે, બિલ્સ રિસીવેબલ કેટલા છે, પેએબલ કેટલા છે, ડેટર્સ કેટલા છે, ક્રેડિટર્સ કેટલા છે, એટસેટ્રા. બટ ત્યાંથી તમને કેપિટલ બેલેન્સ કેટલી છે એનો ફિગર ફાઇન્ડ આઉટ થશે અને એ ફિગર ફાઇન્ડ આઉટ કરવા માટેથી આપણે ઓપનિંગ બેલેન્સ શીટ બનાવવી પડે. એ બેલેન્સનો જે પણ ફિગર તમને મળશે એ તમારે નેક્સ્ટ અહીંયા જે ક્લોઝિંગ બેલેન્સ શીટ બનશે એની અંદર કેરી ફોરવર્ડ કરવાનો થાય. તો આ વાત છે ઓપનિંગ બેલેન્સ શીટની. તો 3 એકાઉન્ટ ક્લિયર. તો અહીંયા આટલાથી 50% તમારું જે ચેપ્ટર છે કમ્પ્લીટ થાય. બાકીના 50% ચેપ્ટરની અંદર એક જ એકાઉન્ટ આવે છે જેનું નામ છે સબસ્ક્રિપ્શન એકાઉન્ટ. વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એકાઉન્ટ ઓફ ધી એનપીઓ. કે એનપીઓની અંદર મેઇન મોસ્ટ આઈએમપી એકાઉન્ટ છે અને સબસ્ક્રિપ્શન એકાઉન્ટ જો આવડી જાય એ તમારું એકવાર ક્લિયર થઈ જાય દેન 50% ચેપ્ટર ઓલરેડી કમ્પ્લીટ. હવે ફર્સ્ટ ઓફ ઓલ વોટ્સ ધ મિનિંગ ઓફ સબસ્ક્રિપ્શન, કે સબસ્ક્રિપ્શનનો મિનિંગ શું થાય. સબસ્ક્રિપ્શન મતલબ કે જનરલી લવાજમની વાત કરે છે. ફોર એક્ઝામ્પલ એમ કહું કે કોઈ આપણા ઘરે પર ન્યૂઝપેપર આવતા હોય તો ન્યૂઝપેપર માટે આપણે સબસ્ક્રિપ્શન પેડ કરેલું હોય, લવાજમ ભરેલું હોય કે વર્ષના ફોર એક્ઝામ્પલ 1500 ₹1500. તો એના બદલે આપણને એ લોકો ન્યૂઝપેપર સપ્લાય કરશે ડેલી. તેને આપણું એમ કહું કે કોઈ મેગેઝિન છે તો મેગેઝિનનું જો પણ તમે સબસ્ક્રિપ્શન પેડ કરશો તો મેગેઝિન જે છે તમને ટાઈમ ટુ ટાઈમ એવરી મંથ મળતી રહે. દેટ્સ નોન એઝ એ સબસ્ક્રિપ્શન. તો સેમ એઝ અહીંયા પણ એ જ છે કે જ્યારે કોઈ પણ એનપીઓ હોય તો એનપીઓની અંદર તમારે કોઈ પણ પર્સનને મેમ્બર બનવા માટે સબસ્ક્રિપ્શન પેડ કરવું પડશે. સબસ્ક્રિપ્શન મતલબ કે લવાજમ. કે ફોર એક્ઝામ્પલ હું એમ કહું કે મારે દિલ્હી ફૂટબોલ ક્લબની અંદર એઝ એ મેમ્બર વર્ક કરવું છે, મારે મેમ્બર બનવું છે. એટ ધેટ ટાઈમ મારે દિલ્હી ફૂટબોલ ક્લબને સબસ્ક્રિપ્શન આપવું પડશે. તો લોકો માટે એ પેમેન્ટ છે અને અહીંયા આપણે જેનો સમ કેલ્ક્યુલેટ કરીએ છીએ દિલ્હી ફૂટબોલ ક્લબ એના માટે સબસ્ક્રિપ્શન જે છે એ એક પ્રકારની ઇન્કમ છે, આવક છે. એટલે જુઓ તમે અહીંયા સબસ્ક્રિપ્શન રિસીવ 2,46,000 રિસીપ સાઇડ મતલબ કે આવક સાઇડ સબસ્ક્રિપ્શન લખેલું છે 2,46,000. હવે મોસ્ટ ટાઈમ બી વાત કે સબસ્ક્રિપ્શન એકાઉન્ટ એક જ એકાઉન્ટની દુનિયામાં એક એવું જ એકાઉન્ટ છે કે જેની બંને રીતની ઓપનિંગ બેલેન્સ હોય, બંને રીતની ક્લોઝિંગ બેલેન્સ હોય. મતલબ કે હું એમ કહું કે ફોર એક્ઝામ્પલ ફર્નિચર છે તો ફર્નિચરની કઈ બેલેન્સ હોય, ડેબિટ બેલેન્સ હોય કે ક્રેડિટ બેલેન્સ હોય, મતલબ કે એની ઉધાર બાકી હોય કે જમા બાકી હોય. તો સિમ્પલ વાત કે ફર્નિચર ઇઝ એન એસેટ, તો એ એક પ્રકારની મિલકત છે, એસેટ છે. તો એની ડેબિટ સાઇડ હોય મતલબ કે ઉધાર બાકી હોય. હું એમ કહું કે સન્ડ્રી ડેટર્સ દેવાદારો, તો એની કઈ બાકી હોય તો ડેટર્સ મતલબ કે આપણે એસેટ છે, ડેટર્સ છે તો એની પણ ડેબિટ બેલેન્સ હોય મતલબ કે ઉધાર બાકી હોય. હું એમ કહું કે સન્ડ્રી ક્રેડિટર્સ, તો ક્રેડિટર્સ આપણી લાયબિલિટી છે, જવાબદારી છે, તો એની ક્રેડિટ બાકી હોય મતલબ કે જમા બાકી હોય. તો દરેક એકાઉન્ટની કોઈ એક બાકી હોય, કાં તો ઉધાર બાકી હોય અને કાં તો જમા બાકીની બેલેન્સ હોય. બટ અહીંયા એનપીઓની અંદર સબસ્ક્રિપ્શન એકાઉન્ટ જે છે એ એક જ એકાઉન્ટ એવું છે જેની ઉધાર બાકી પણ હોય અને જમા બાકી પણ હોય. મતલબ કે એની ડેબિટ બેલેન્સ પણ હોય અને ક્રેડિટ બેલેન્સ પણ હોઈ શકે. તો સબસ્ક્રિપ્શન એકાઉન્ટની અંદર 4 વસ્તુ લખવાની આવશે. ઓપનિંગ બેલેન્સ,
ડેબિટ પણ હોઈ શકે અને ઓપનિંગ બેલેન્સ ક્રેડિટ પણ હોઈ શકે, બંને પણ હોઈ શકે. સેમ એઝ ક્લોઝિંગમાં પણ એવું થાય, ક્લોઝિંગ બેલેન્સ ડેબિટ પણ હોઈ શકે અને ક્લોઝિંગ બેલેન્સ ક્રેડિટ પણ હોઈ શકે. હવે આવું શું કામ, તો એને એક્સપ્લેન કરી દઉં કે સબસ્ક્રિપ્શન મતલબ કે વન ટાઈપ ઓફ લવાજમ છે કે જે લોકો મેમ્બર બનવા માટે દિલ્હી ફૂટબોલ ક્લબને પેડ કરશે, મતલબ કે ચૂકવશે. હવે બરાબર સમજો કે અહીંયા તમને રિસિપ્ટ સાઇડ 2,46,000નું સબસ્ક્રિપ્શનની ઇન્કમ થઈ છે. તો પોસિબલ છે કે 2,46,000 જે છે એ પૂરેપૂરા આ 2010 મતલબ કે જે યર 2009-10 જે છે જેનો આપણે સમ કરીએ છીએ એ બધા વર્ષના પૂરેપૂરા 2,46,000 નથી. મતલબ કે એવું બને કે 2,46,000માંથી થોડીક અમાઉન્ટ એ આ વર્ષની હોય, મતલબ કે કરંટ યરની છે, 9-10ની. અમુક મેમ્બર્સ જે છે એ દિલ્હી ફૂટબોલ ક્લબની અંદર એવા પણ છે કે જે લોકો એમ કહે છે કે 2010 જે વર્ષ પૂરું થાય છે એનું સબસ્ક્રિપ્શન તો હું આપું જ છું, પ્લસ જે યર હજી આવવાનું બાકી છે, મતલબ કે નેક્સ્ટ યર કયું થશે 2010-11, મતલબ કે 2010-11, તો એનું પ્રીમિયમ એ લોકોએ એડવાન્સમાં ક્લબને આપી દીધું હોય એવું બની શકે. મતલબ કે ઘણું સબસ્ક્રિપ્શન એવું છે કે જે આપણને એડવાન્સમાં મળેલું છે. તો મતલબ એવો થાય કે ટોટલ સબસ્ક્રિપ્શનની અંદર થોડું સબસ્ક્રિપ્શન કરંટ યરનું મતલબ કે 2009-10નું પણ છે, થોડું સબસ્ક્રિપ્શન એડવાન્સમાં મળેલું મતલબ કે 2010-11 જે યર હજી આવવાનું પેન્ડિંગ છે, તો એડવાન્સમાં એક વર્ષનું થોડુંક અગાઉ પણ મળેલું હોય એવું પણ બની શકે. સેકન્ડ થિંગ એવું પણ બને કે ઘણા લોકો એટલા બેદરકાર છે કે જે લોકોએ આ વર્ષ જે પૂરું થાય 2010 મતલબ કે 9-10 કરંટ યર એનું પ્રીમિયમ પણ હજી ચૂકવેલું નથી, મતલબ કે એની પાસેથી પણ મળવાનું પ્રીમિયમ બાકી છે. તો જ્યારે 31 માર્ચ પૂરું થાય ને ત્યારે બંને રીતની બાકી હોઈ શકે કે જ્યારે યર પૂરું થાય 31 માર્ચ 2010 થાય છે ત્યારે ઘણા લોકો એવા છે કે જેની ક્લોઝિંગમાં મતલબ કે એડવાન્સમાં પ્રીમિયમ મળી ગયેલું છે, 2010નું પણ મળી ગયેલું છે અને નેક્સ્ટ યર જે આવવાનું છે 2011 એનું પણ મળી ગયેલું છે એડવાન્સમાં. અને ઘણા લોકો એવા પણ હોય કે જે લોકોને એડવાન્સ તો દૂરની વાત 2010નું જે સબસ્ક્રિપ્શન આપવું જોઈએ એ પણ મળેલું નથી, મતલબ કે મળવાનું બાકી છે. ક્યારે મળવાનું બાકી છે, તો કે જ્યારે 31 માર્ચ 2010 પૂરું થાય છે ત્યારે હજી સબસ્ક્રિપ્શન મળવાનું બાકી છે. તો બંને રીતના લોકો છે કે જેની પાસેથી સબસ્ક્રિપ્શન 2000 કરંટ યરનું 2010નું પણ મળવાનું બાકી છે અને કોઈ લોકો એવા પણ છે કે જે લોકોએ કરંટ યરનું તો પેડ કરેલું જ છે, નેક્સ્ટ યરનું એડવાન્સમાં પણ પેડ કરેલું છે. તો અહીંયા જ્યારે તમે લોકો સબસ્ક્રિપ્શન એકાઉન્ટને ક્લોઝ કરો ત્યારે બંને રીતથી બેલેન્સ આવશે. અહીંયા આવશે ક્લોઝિંગ બેલેન્સ એડવાન્સ, અહીંયા આવશે ક્લોઝિંગ બેલેન્સ એડવાન્સ, મતલબ કે આ એવા લોકોની વાત કરું છું, એવા લોકોની બેલેન્સ અહીંયા આવશે કે જેની પાસેથી મને નેક્સ્ટ યરનું જે યર હજી આવવાનું બાકી છે ફ્યુચર યરનું સબસ્ક્રિપ્શન એડવાન્સમાં મળેલું છે. તો એનો ફિગર તમારે અહીંયા લખવાનો આવશે, ડેબિટ સાઇડ એની બેલેન્સ અહીંયા મૂકવાની આવશે. આ પહેલી વાત. સેકન્ડ થિંગ કે ઘણા લોકો એવા છે કે જે લોકોએ યર પૂરું થાય બટ ઇવન દો સબસ્ક્રિપ્શન પેડ કરેલું નથી, મતલબ કે એની પાસેથી મળવાનું બાકી છે. તો અહીંયાનો ફિગર તમારે અહીંયા લખવાનો આવશે ક્લોઝિંગ બેલેન્સ ડ્યુ, મતલબ કે આટલા લોકો પાસેથી સબસ્ક્રિપ્શન મળવાનું બાકી. તો એનો મતલબ એવો થાય કે ક્લોઝિંગ બેલેન્સ ડેબિટ સાઇડ પણ લખવાની આવશે અને ક્લોઝિંગ બેલેન્સ ક્રેડિટ સાઇડ પણ લખવાની આવશે. ઠીક છે. હવે તો કે જેમ ક્લોઝિંગ બે છે એમ ઓપનિંગ પણ બે હોઈ શકે. મતલબ જ્યારે યર સ્ટાર્ટ થાય છે, આ યર ક્યુ છે 2009-10, તો જ્યારે યર સ્ટાર્ટ થયું ને મતલબ કે 1 એપ્રિલ 2009 એ દિવસે ઘણા લોકો એવા છે કે જે લોકોએ હજી સુધી પ્રીવિયસ યરનું સબસ્ક્રિપ્શન પણ પેડ કરેલું નથી. પ્રીવિયસ યર ક્યુ થાય તો કે 2008-9, જેમ આ વર્ષ 9-10 છે તો એનું પહેલાંનું વર્ષ થશે 8-9. અહીંયા હું એકવાર એક્સપ્લેન કરીને બતાવી દઉં. અત્યારે જે આપણું કરંટ યર છે ને એ છે 2009-10.
10. તો આનું જે પ્રીવિયસ યર થાય ને ભાઈ એ થાય 2008-9 અને જે આનું નેક્સ્ટ યર જે થાય ને એ થશે 2010-11. ઠીક છે. તો આ કરંટ યર 9-10 એનું પ્રીવિયસ યર 8-9 અને નેક્સ્ટ યર થશે 10-11. તો કરંટ યરનું સબસ્ક્રિપ્શન કેટલું છે એ જ આપણે ઇન્કમ એક્સપેન્ડિચરમાં એઝ એ ઇન્કમ સાઇડ લખવું પડે. બીકોઝ તમને એક રૂલ્સ ખબર જ છે કે પ્રોફિટ એન્ડ લોસમાં જે તે વર્ષના ખર્ચા હોય એ જ લખવાના હોય. ફોર એક્ઝામ્પલ એમ કહું કે કોઈ એવું કે ભાઈ રેન્ટ પેડ કર્યું 1000 રૂપીસ, બટ એ 1000માંથી 500 તો પ્રીવિયસ યરના છે. તો તમે શું કરશો કે રેન્ટ પેડ ઇન્કમ એક્સપેન્ડિચર એકાઉન્ટમાં જાશો, મતલબ કે પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટમાં જાશો, એક્સપેન્સ સાઇડ લખશો 1000 રૂપીસ રેન્ટ પેડ, બટ એમાંથી જે પ્રીવિયસ યરનું પેડ કરેલું છે 500 રૂપીસ એને લેસ કરી નાખશો. આ વર્ષના 500 છે એટલા જ ખર્ચને તમે લોકો એક્સપેન્સ સાઇડ ધ્યાનમાં લ્યો છો. સેમ એઝ જો એમ કે ભાઈ સેલરી પેડ કરી 1000 રૂપીસ, બટ એમાંથી 200 રૂપીસ તો નેક્સ્ટ યરના એડવાન્સમાં પેડ કરેલા છે, તો તમે ફરીથી એ જ કરશો. પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટમાં જાઓ, એક્સપેન્સ સાઇડ જાઓ છો, સેલેરી 1000 બટ નેક્સ્ટ યરની એડવાન્સમાં પેડ કરેલી છે 200 રૂપીસ, એને લેસ કરશો અને ઓનલી 800 જ લખશો. તો એનો મિનિંગ સિમ્પલ રીતે એવો થાય કે જેટલો એક્સપેન્સ આ વર્ષનો છે કે જેટલી ઇન્કમ આ વર્ષની છે, મતલબ કે કરંટ યરની છે, એટલી જ ઇન્કમ અને એટલા જ એક્સપેન્ડિચરને આપણે ધ્યાનમાં લેવાના હોય. તો અહીંયા પણ એ જ થાય કે સબસ્ક્રિપ્શન ભલે 2,46,000 મળે, બટ 2,46,000માંથી કોઈ સબસ્ક્રિપ્શન એવું છે કે જે પ્રીવિયસ યરનું પણ છે, કોઈ સબસ્ક્રિપ્શન એવું છે કે જે કરંટ યરનું પણ છે, અને કોઈ સબસ્ક્રિપ્શન એવું પણ છે કે જે નેક્સ્ટ યરનું છે. મતલબ કે આપણે ફાઇન્ડ આઉટ કરવું પડે કે કરંટ યરનું આમાંથી કેટલું છે, એટલું જ ઇન્કમ એક્સપેન્ડિચર એકાઉન્ટમાં આપણે ફિગર લખશું. તો જેટલો પણ ફિગર આપેલો હોય એમાંથી જ્યારે વર્ષ પૂરું થાય જેટલું સબસ્ક્રિપ્શન હજી મળવાનું બાકી છે, મતલબ કે ડ્યુ છે, એનો ફિગર અહીંયા લખવો પડશે. જેટલું પ્રીમિયમ આપણને નેક્સ્ટ યરનું, મતલબ કે 10-11નું એડવાન્સમાં મળેલું છે એનો ફિગર અહીંયા લખવો પડે. તો સેમ એઝ 2008-9 જ્યારે આ કરંટ યર 9-10 સ્ટાર્ટ થાય છે ત્યારે કોઈ સબસ્ક્રિપ્શન જો જૂના વર્ષનું, મતલબ કે પ્રીવિયસ યરનું 8-9નું લેવાનું બાકી રહી ગયું હોય તો એને કહેવાશે ઓપનિંગ બેલેન્સ. તો અહીંયા આવશે ઓપનિંગ બેલેન્સ ડ્યુ. અને ઘણા લોકો એવા પણ હોય કે જે લોકોએ 2008-9ની અંદર, આ યર જે છે 2008-9ની અંદર 9-10નું, મતલબ કે કરંટ યરનું સબસ્ક્રિપ્શન જે છે એ એડવાન્સમાં ભરેલું હોય, તો એ અહીંયા આવશે ઓપનિંગ બેલેન્સ એડવાન્સ. તો ચારે ચાર પ્રકારની આની અંદર બેલેન્સ આવશે. ઓપનિંગ બેલેન્સ ડેબિટ, ઓપનિંગ બેલેન્સ ક્રેડિટ, ક્લોઝિંગ બેલેન્સ ડેબિટ અને ક્લોઝિંગ બેલેન્સ ક્રેડિટ. બધી વસ્તુને આપણે ધ્યાનમાં લેવી પડે. અહીંયા તમારે ક્રેડિટ સાઇડ અહીંયા બેઠે બેઠો ફિગર મૂકવાનો. સબસ્ક્રિપ્શન રિસીવ ટોટલ કેટલું છે તો અહીંયા મૂકી દેવાનું સબસ્ક્રિપ્શન રિસીવ્ડ. જેટલો ફિગર અહીંયા રિસીપ પેમેન્ટ એકાઉન્ટમાં ટોટલ આવતો હોય એ તમારે અહીંયા મૂકી દેવાનો. પછી એનો ટોટલમાંથી આ લેસ કરશો એટલે અહીંયા તમને એક બેલેન્સિંગ ફિગર મળશે. એ ફિગર થઈ જાય તમારો કરંટ યરનો, મતલબ કે 2009-10નો સબસ્ક્રિપ્શન, અને એટલું જ બેલેન્સને તમારે તમારા ઇન્કમ એક્સપેન્ડિચરમાં લખવાનું થશે. તો ભાઈ આ છે તમારું સબસ્ક્રિપ્શન એકાઉન્ટ. તમારે 5 ફિગર મૂકવાના છે. ફર્સ્ટ જે ફિગર તમને અહીંયાથી મળશે રિસિપ્ટ પેમેન્ટ એકાઉન્ટમાંથી ડાયરેક્ટ રિસિપ્ટ સાઇડથી 2,46,000 તે તમારે અહીંયા મૂકવાનો થાય. એવું કહેશે કે ઘણું સબસ્ક્રિપ્શન વર્ષ પૂરું થાય છે પણ મળવાનું બાકી છે. પૂરું થાય છે મતલબ કે એન્ડ, તો એને ક્લોઝિંગમાં લખવાનું થાય. મળવાનું બાકી મતલબ ડ્યુ, મતલબ રિસીવેબલ, તો એને અહીંયા લખવાનું થાય. એમ પણ કહેશે કે નેક્સ્ટ યરનું સબસ્ક્રિપ્શન એડવાન્સમાં મળી ગયું, મતલબ કે નેક્સ્ટ યર હજી આવવાનું બાકી છે, ફ્યુચરની વાત કરે છે, મતલબ કે ક્લોઝિંગ બેલેન્સમાં જ આવવાનું, એડવાન્સમાં મળેલું છે તો અહીંયા ફિગર લખવાનો. એમ પણ કહેશે કે પ્રીવિયસ યરના બાકી હતા એ અત્યારે મળેલ છે. બાકી હતા મતલબ કે ડ્યુ હતા, પ્રીવિયસ યર મતલબ કે ઓપનિંગ, એ અત્યારે મળેલા હોય તો ડ્યુ અહીંયા લખવાનું. અને એમ પણ કહેશે કે આ વર્ષનું પ્રીમિયમ જૂના વર્ષમાં, મતલબ કે પ્રીવિયસ યરમાં કોઈ લોકોએ એડવાન્સ આપી દીધેલું હતું. 9-10માં જેનું પ્રીમિયમ આવતું હતું એ લોકોએ
8, 9 ની અંદર જ પોતાનું પ્રીમિયમ પેડ કરી દીધું કે 8, 9 ના પણ રાખો અને 9, 10 જે યર હજી આવવાનું બાકી છે એના પણ એડવાન્સમાં 8, 9 માં આપી દીધેલા હોય એવું બને. તો એનો ફિગર અહીંયા લખવો પડે. તો આ જે એકાઉન્ટ છે સબસ્ક્રિપ્શન એકાઉન્ટ, હજી આપણે નેક્સ્ટ સમ જ્યારે 37 સ્ટાર્ટ કરશું વધારે સારી રીતે તમને એક્સપ્લેન થઈ જશે, બટ અહીંયા આટલા સુધી પહેલાં તો સમજવું જરૂરી છે. તો એડવાન્સ, ઓપનિંગ બેલેન્સ ડ્યુ, ઓપનિંગ બેલેન્સ એડવાન્સ. એની સામે કોઈને યાદ ન રહેતું હોય તો સહેલી ટ્રીકથી કહું કે સૌથી પહેલાં સ્ટાર્ટ અહીંથી કરવાનું, ઓપનિંગ બેલેન્સ ડ્યુ અને ઓપનિંગ બેલેન્સ એડવાન્સ. પછી એનું ક્રોસ થાય, અહીંયા ઓપનિંગ બેલેન્સ હોય ડ્યુ તો અહીંયા આવશે ક્લોઝિંગ બેલેન્સ ડ્યુ, અને અહીંયા પણ ક્રોસ થાય ઓપનિંગ બેલેન્સ એડવાન્સ તો અહીંયા આવશે ક્લોઝિંગ બેલેન્સ એડવાન્સ. તો એડવાન્સ સામે સામે આ રીતે આવશે ક્રોસમાં, અને ડ્યુ જે છે એ સામે સામે આવશે ક્રોસની અંદર. તો ઠીક છે, આ રીતે તમારે સબસ્ક્રિપ્શન એકાઉન્ટ જે છે એ પ્રિપેર કરવાનું થાય. નેક્સ્ટ લેક્ચરમાં આપણે 37 નંબરનો સમ જ્યારે કરીએ ત્યારે આ એકાઉન્ટ પ્રિપેર કરશું. ઠીક છે, તો આ તો બેઝિક ઇન્ટ્રોડક્શન અબાઉટ ધી એનપીઓ. નેક્સ્ટ લેક્ચરથી 37 નંબર સ્ટોમ સ્ટાર્ટ કરશું એટલે વધારે ખ્યાલ તમને લોકોને આવી જાય. અહીંયા જે એડજસ્ટમેન્ટ આપેલા છે એ 1 બાય 1 આપણે સોલ્વ કરીને સમ કરશું. બિફોર ધેટ કે તમે તમારી પાસે બુક્સની અંદર આ સમ જે છે કેલ્ક્યુલેટ કરવા માટે 4 એકાઉન્ટ ડ્રો કરીને રાખજો. એક ઇન્કમ એક્સપેન્ડિચર, તેના આફ્ટર બેલેન્સ શીટ, અને એની સાથે સાથે વર્કિંગ નોટમાં ઓપનિંગ બેલેન્સ શીટ અને સબસ્ક્રિપ્શન એકાઉન્ટ, વન ઓફ ધ મોસ્ટ IMP, એ ખાસ કરીને રાખજો.